હેલો મોમીઝ, આઈ વોન્ટ ટુ શેર કે હું આજે એક નવી રેસીપી બનાવવા જઈ રહી છું, મશરૂમનો સૂપ મારા બેબી માટે. બેબી, આ છે એક બટન મશરૂમ અને આ છે ગાજર. ગાજર અને મશરૂમ મેં છીણી દીધા છે. આની અંદર એડ કરીશું ડુંગળી, લસણ અને યસ ટામેટું. આપણે સૂપ બનાવવા જઈ રહ્યા છે તો ટામેટા અને ગાર્લિક વગર અધૂરું છે. આ સૂપ હું ફર્સ્ટ ટાઈમ બનાવવા જઈ રહી છું મશરૂમ એડ કરીને. હિમાક્ષ ફર્સ્ટ ટાઈમ મશરૂમ ખાશે. તમે પણ તમારા ઘરે ટ્રાય કરી શકો છો અને મોટાઓ પણ ખાઈ શકો છો. યસ, આપણે આ સૂપ ઘીમાં બનાવીશું અને બધું અંદર સોતે કરીને એક બે વિસલ વગાડી દઈશું અને એન્ડમાં થોડું દૂધ અને ચીઝ એડ કરીશું. હું આ ગાયનું ઘી વાપરું છું. હિમાક્ષ જ્યારથી ખાતો થયો છે ત્યારથી હું આ જ ઘી યુઝ કરું છું. ગીર ગાયનું ઘી છે. આમાં નાખશું સહેજ જીરું, જીરું તતડી ગયું છે. લસણ, ડુંગળી, નાઈસ. ગાજર અને એટલે છીણ્યું છે કે જલ્દી ચડી જાય, તો જલ્દી ચડી જશે, પણ ડુંગળી ટામેટા જલ્દી ચડી જાય. ગાજર ટામેટા એકદમ સાંતળવાનું નથી, જેમ આપણે શાક કે ગ્રેવી બનાવવા માટે આપણે કરીએ, બસ આટલું જ. મશરૂમ અને ટામેટા એનું પાણી છોડશે. હવે નાખી દઈશું થોડું પાણી. સહેજ ધાણા જીરું, બિલકુલ થોડી હલ્દી, નહીં તો ટેસ્ટ ચેન્જ થઈ જશે. થોડુંક મરચું. હવે એડ કરશું લાસ્ટમાં આમાં બહુ જ થોડુંક મીઠું. આ છે સિંધવ અને જે સાદું મીઠું આવે એ મિક્સ કરેલું છે. બહુ જ આમાં મોસમ હવે બદલાઈ રહ્યો છે એટલા માટે સહેજ મરી પાવડર, સહેજ, બચ્ચાઓ માદા ન થાય. આમાં તમે આદુ નાખી શકો જો મોટા માટે બનાવો છો તો, અને તમે જે આપણે રેગ્યુલર સૂપ બનાવીએ એવી રીતે લોટ શેકીને કે કોર્નફ્લોર નાખીને પણ કરી શકો છો. કેમ કે હું આ હિમાક્ષ મારા નાના બચ્ચા માટે બનાવું છું તો હું એવું કંઈ પણ યુઝ કરતી નથી. હું ફક્ત ને ફક્ત વેજીસથી બનાવીશ.
આમાં તમે આદુ નાખી શકો છો અને જેમ આપણે સૂપ લોટ શેકીને બનાવીએ કાં તો કોર્નફ્લોર નાખીને બનાવીએ એવી રીતે તમે બનાવી શકો છો તમારા ઘરમાં સૂપ. પણ હું નાના બચ્ચા માટે બનાવું છું એટલે હું એમ જ બનાવું છું કે એને પૂરતા પ્રમાણમાં વેજીસ મળે. અને અત્યારે સાંજનો ટાઈમ છે, એ ઊંઘીને ઉઠ્યો છે તો હળવું ફૂલકું પોષણવાળું આ સૂપ ખાશે અત્યારે. અને 1 કે 2 સીટી મારવા દઈએ આપણે. આમાં તમે ધાણા અને ધાણાની દાંડીઓ એડ કરી શકો છો. મારી પાસે અવેલેબલ નથી એટલે હું નથી નાખતી. બ્લિંકિટ અમારે આવતું નથી. બધું જ અંદર ઓગળી ગયું છે. આને થોડું ગ્રાઇન્ડ કરી દઈશું કેમ કે મારું બચ્ચું નથી ખાતો. સૂપ હવે રેડી છે અને આમાં યસ આમાં કાઢી દઈશું. આટલી ક્વોન્ટિટી છે. મેં આમાં 1 મશરૂમ, 1 નાનું ગાજર, 1 નાની મીડિયમ સાઇઝની ડુંગળી અને હાફ ટામેટું લીધું હતું અને 2 લસણની કળી. અને આમાં હવે એડ કરીશું થોડુંક ચીઝ. છીણતી નથી કેમ કે મેલ્ટ જ થઈ જવાનું છે. આ પણ હિમાક્ષ ફર્સ્ટ ટાઈમ ખાય છે. ચીઝ આમાં નાખ્યું છે, એ ધીમે ધીમે મેલ્ટ થશે. સરસ ક્રીમી ફ્લેવર આવશે. બચ્ચાઓને ખૂબ ભાવે છે. આપણને ભાવે છે તો બચ્ચાઓને પણ ભાવશે. ઢાંકીને થોડી વાર મૂકી દઈએ જેથી